આજે સવારથી જ જ્યારે એક સમાચાર સામે આવ્યા, એક વાત સામે આવી કે અર્જુન મોઢવાડિયા પક્ષ છોડી શકે છે અને ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે, કોંગ્રેસ સાથે છેડો ફાડી શકે છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આ અટકળો ચાલી રહી હતી, પણ જ્યારે આજે આ વાત સામે આવી, સૂત્રો તરફથી એ માહિતી સામે આવી અને રાજ્યના રાજકારણની અંદર ખળભળાટ મચી ગયો. અર્જુન મોઢવાડિયાએ સ્પષ્ટતા પણ કરી કે હું કોંગ્રેસમાં છું, કોંગ્રેસનો ધારાસભ્ય છું, પણ અટકળો અટકવાનું નામ નથી લેતી. કૃષ્ણા મારી સાથે છે. કૃષ્ણા, ભૂતકાળમાં પણ આપણે ઘણું બધું જોયું છે કે નેતાઓ કહેતા હોય કે હું ક્યાંય નથી જવાનો, અથવા તો ભારતીય જનતા પાર્ટીના નેતાને ભાંડતા હોય, એ જ સાંજે બેસી અને ભાજપની પાર્ટીમાં કેસરિયા કર્યા પછી સાથે બેસીને જમતા હોય અને કોંગ્રેસને ગાળો દેતા હોય. ક્યાંક અર્જુનભાઈમાં તો આવું નથી દેખાઈ રહ્યું. બિલકુલ નુપુર, આપે જે કહ્યું, કોંગ્રેસના નેતાઓના શબ્દોમાં અથવા તો એમની વાતોમાં હવે કેટલો વિશ્વાસ રાખી શકાય, એ સૌથી મોટો સવાલ છે. એનું કેટલું મૂલ્ય છે? કારણ કે છેલ્લું ઉદાહરણ આપણે જોયું હતું આપના ધારાસભ્ય ભૂપત ભાયાણી, કે જેઓ નાસ્તો કરતા કરતા એવું કહેતા હતા કે હું ક્યાંય જવાનો નથી ભાઈ, અહીંયા જ છું, અને પછી એમણે લંચ એ ભારતીય જનતા પાર્ટી સાથે લીધું હતું. એટલે આવું રાજકીય નેતાઓનું હવે સામાન્ય બની ગયું છે. પરંતુ સીજે ચાવડા કોંગ્રેસના ખૂબ મોટા નેતા હતા કે જેમણે કોંગ્રેસનો હાથનો સાથ છોડ્યો, અને ત્યારબાદ હવે અર્જુન મોઢવાડિયા કે જેઓ પ્રદેશ પ્રમુખ રહી ચૂક્યા છે, કોંગ્રેસના વિપક્ષ નેતા રહી ચૂક્યા છે કોંગ્રેસના, તેઓ ક્યારે કોંગ્રેસનો હાથ છોડશે તેની કોઈ જ ભરોસો નથી. કારણ કે એમના જે વલણ સામે આવી રહ્યા છે અને તેઓ પણ ગમે ત્યારે કોંગ્રેસનો હાથ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે છે. અને સૌથી મોટી વાત છે કે છેલ્લે જ્યારે રામ મંદિરને લઈને કોંગ્રેસનું કેન્દ્રીય નેતૃત્વનું જે સ્ટેન્ડ સામે આવ્યું હતું ને, ત્યારે અર્જુન મોઢવાડિયાએ જે કહ્યું હતું કે કોંગ્રેસ નેતાગીરી આવું નહોતી કરવાની જરૂર, એટલે આ કારણ મૂકીને આ બધા જ નેતાઓ કોંગ્રેસનો હાથ છોડી શકે છે એવી શક્યતા છે. અર્જુન મોઢવાડિયા કે જેમણે હાલ તો એવી ટ્વીટ કરીને એવી વાત કરી છે કે હું કોંગ્રેસમાં છું અને કોંગ્રેસનો ચૂંટાયેલો ધારાસભ્ય છું, પરંતુ જાણવાની વાત એ છે, બિટવીન ધ લાઇન્સ આપણે સમજવાની કોશિશ કરી એમના આ એક વાક્યમાં, તેમણે એવું નથી કહ્યું કે હું કોંગ્રેસમાં જ રહેવાનો છું, કે હું ભારતીય જનતા પાર્ટીમાં નથી જવાનો. આ એમણે ભારપૂર્વક નથી કહ્યું. એટલે સ્વાભાવિક છે કે શંકાઓ તો ઉપજવાની, કારણ કે આ એક રાજકીય પરંપરા બની ગઈ છે કે ચૂંટણી આવે, લોકસભાની ચૂંટણી હોય, વિધાનસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની ચૂંટણી હોય, કોંગ્રેસ તૂટવા માંડે છે. કોંગ્રેસના 17 ધારાસભ્યો હતા, 15 રહી ગયા છે. અને હજુ અર્જુન મોઢવાડિયા જે ખૂબ મોટા નેતા છે, 2002માં જ્યારે ભારતીય જનતા પાર્ટીનો આખો એક વંટોળ જોવા મળ્યો હતો ગુજરાતમાં, એ સમયે તેમણે કોંગ્રેસમાંથી જીત મેળવી હતી પોરબંદર બેઠક પરથી. ત્યારબાદ 2007ની ચૂંટણીમાં પણ તેઓ જીત્યા હતા. શાંતાબેન ઓડેદરા કે જેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર હતા, તેમને હરાવીને, અને બાબુ બોખીરિયા જે ખૂબ મોટો ચહેરો માનવામાં આવે છે ભારતીય જનતા પાર્ટીનો, એમને હરાવીને અર્જુન મોઢવાડિયા 2 વખત જીત્યા છે પોરબંદર બેઠક પરથી. 2012 અને 2017માં જોકે તેઓ બાબુ બોખીરિયા સામે હાર્યા હતા 17,000 વોટથી અને 1,800 વોટથી. પરંતુ છેલ્લી 2022ની જે ચૂંટણી થઈ પોરબંદરમાં, અને એમાંથી જે 17 કોંગ્રેસ એવું કહેતું હતું કે અમારા તારલા છે, એ 17 તારલાઓ જે કોંગ્રેસના જીતીને આવ્યા હતા, એમાં અર્જુન મોઢવાડિયા પોરબંદર બેઠક પરથી જીત્યા હતા. જો પોરબંદર બેઠક પરથી રાજીનામું આપીને તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જાય છે તો ખૂબ મોટો ઝટકો ગણાશે કોંગ્રેસ. બિલકુલ. અને શૈલેષ પરમાર પણ આની પહેલા કહી ચૂક્યા છે કે ભાઈ સાચવવા પડશે ધારાસભ્યોને, સાચવવા પડશે નેતાને, હાઈકમાન્ડને અપીલ કરી ચૂક્યા છે, નહીં તો મોટા નેતા પણ છેડો ફાડશે. વજુબાપા પણ ગઈકાલે બોલી ચૂક્યા હતા, હજી બીજા ધારાસભ્ય તૂટવાના છે અને એ તૂટતું દેખાઈ રહ્યું છે. કૃષ્ણાએ જેમ કહ્યું, એ તારલાઓ, એ તારા એક પછી એક ખરી રહ્યા છે અને ભારતીય જનતા પાર્ટીમાં ભળી રહ્યા છે. વધુ એક અપક્ષ ધારાસભ્ય પણ છે કે જે આવતીકાલે ભારતીય જનતા પાર્ટીમાં રાજીનામું આપવાના છે અને પછી ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના છે. સંજય પાસેથી જાણીએ. જેના ઉપર એક ગુજરાતના રાજકારણમાં મોટા પરિવર્તનો જોવા મળી રહ્યા છે. ભાજપ એકદમ સક્રિય થઈ ગઈ છે અને ભાજપ સિવાયના જે અન્ય પક્ષો સાથે સંકળાયેલા યા તો અપક્ષ ધારાસભ્ય છે તેમને પોતાની સાથે લેવા માટેનો એક ભરપૂર પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. એ 2022ની ચૂંટણીમાં જે પક્ષથી નારાજ થઈને અપક્ષ ચૂંટણી લડ્યા હતા અને ધારાસભ્ય બન્યા હતા, એવા તમામ લોકોને સાથે લેવા માટેનો એક પ્રયાસ થઈ રહ્યો છે, જેના ભાગરૂપે આવતીકાલે વાઘોડિયા બેઠક ઉપરથી અપક્ષ ચૂંટાયેલા ધર્મેન્દ્રસિંહ વાઘેલા છે, એ પોતાના ધારાસભ્ય પદેથી રાજીનામું આપશે. અને તેઓ અગાઉ પણ એ જાહેર કરી ચૂક્યા છે કે પોતાના જે સમર્થકો છે તેમની સાથે મળી અને આ મુદ્દે નિર્ણય લેવામાં આવશે. અને જાન્યુઆરીમાં એટલે બજેટ સત્ર શરૂ થાય એ પહેલાં રાજીનામું આપી અને ફેબ્રુઆરી મહિનાના પહેલી આ બીજી તારીખે આસપાસના સમયગાળામાં તેઓ કેસરીઓ ધારણ કરશે. અને ફરીથી એવું લાગી પણ રહ્યું છે કે વાઘોડિયા બેઠકથી ફરીથી ભાજપ તેમને ભાજપના સિમ્બોલ ઉપરથી પેટા ચૂંટણીમાં ઉતારી શકે છે.
બિલકુલ, એટલે નેતાઓ છોડી રહ્યા છે સાથ, અપક્ષ ધારાસભ્યો રાજીનામા આપી રહ્યા છે, કોંગ્રેસ તૂટી રહી છે, મોટા મોટા નેતાઓ જવાની ચર્ચા છે, ધારાસભ્યો બે જઈ ચૂક્યા છે અને કોઈ પણ સંગઠન, કોઈ પણ પક્ષ હોય, ચૂંટણી જીતવા માટે સૌથી મોટું મહત્વનું એનું એક ફેક્ટર હોય છે એનું સંગઠનનું માળખું. જો સંગઠન નબળું પડી જાય તો પક્ષ લૂલો બની જતો હોય છે અને એવું જ કંઈક કોંગ્રેસ માટે પણ થતું દેખાઈ રહ્યું છે. ભરતી મેળો ભારતીય જનતા પાર્ટીએ શરૂ કરી દીધો છે. ભૂતકાળમાં આપ અને કોંગ્રેસના નજીકના જ ભૂતકાળમાં 21 કાર્યકર્તાઓ જોડાયા અને હવે વિપુલ પટેલ જોડાઈ ચૂક્યા છે. વિપુલ પટેલ એકલા નથી જોડાયા, મોટી સંખ્યામાં એમના સમર્થકો સાથે કોંગ્રેસમાંથી છેડો ફાડીને જોડાયા છે. અરવલ્લી જિલ્લા પંચાયતના પૂર્વ સદસ્ય જતીન પંડ્યા પણ જોડાઈ ચૂક્યા છે. સાથે જ CR પાટીલના હસ્તે એમણે ખેસ પહેર્યો છે અને એની સાથે સાથે કોંગ્રેસના ઉપપ્રમુખ રૂપલ પંડ્યા પણ ભાજપની અંદર જોડાયા છે. બધા જ પોતપોતાના સમર્થકો સાથે જોડાયા છે. ઉત્તર ગુજરાતની અંદર અરવલ્લી હોય કે એ જિલ્લાઓની અંદર અત્યારે એવું લાગી રહ્યું છે કે કોંગ્રેસનું માળખું કડડભૂસ થઈ રહ્યું છે, કોંગ્રેસનું સંગઠન તૂટી રહ્યું છે. અને જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં CR પાટીલે આ કોંગ્રેસના નેતાઓને આવકાર્યા તો કેટલાક સૂચનો પણ કર્યા હતા. ભારતીય જનતા પાર્ટી સાથે કેમ જોડાઓ છો ત્યારે તમારા મનમાં એક સ્પષ્ટતા હોવી જોઈએ કે એવા એક નેતૃત્વની સરકાર કે જેની ગેરંટી એ નરસિંહની હુંડી જેવી છે અને એટલા જ માટે જેમ કોઈ ગેરંટી આપે, કોઈ હુંડી આપે ને હુંડીનો અમલ થાય, એની સામે એને વળતર મળે, એ જ પ્રકારે આમાં પણ જે ગેરંટી મોદી સાહેબ આપે એ તમામ કામો સરકારમાં પૂર્ણ થાય, લોકોની અપેક્ષા પૂર્ણ થાય. અને તમે બધા જ આજ દિન સુધી ભલે કોઈ પણ પાર્ટીમાં કામ કર્યું હશે, એ પાર્ટી ખરાબ છે એવું પણ મારે કહેવું નથી. હું કોઈ દિવસ કોઈ પાર્ટીની ટીકા કરવામાં માનતો પણ નથી, પરંતુ તમને જયારે વિશ્વાસ થયો કે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે ચાલે છે, લોકોના હિતમાં કામ કરે છે, તમે બધા પણ લોકોના હિતમાં કામ કરવા માંગો છો, તમને પણ એવું મજબૂત માધ્યમ જોઈએ છે અને એટલા માટે તમે આજે અમારી સાથે જોડાયા છો. આપ સૌના વંદન સાથે હું આપ સૌનું સ્વાગત કરું છું. અત્યારનો જે માહોલ છે, અત્યારે જે આખો દેશ આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના આદર્શોથી પ્રેરાઈ અને આજે જે સમગ્ર ભારતમાં આપણા વડાપ્રધાનને વિશ્વગુરુ બનાવવા જઈ રહ્યા છે, ત્યારે એમાં સહભાગી થવા માટે અમે બધા 500થી વધુ કાર્યકરો આજે ભારતીય જનતા પાર્ટી જોઈન કરી રહ્યા છે. કે એક બાજુ 26 બેઠક જીતવાની છે. પાટીલ જે પ્રમાણે કહી ચૂક્યા છે કે દરેક બેઠક ઉપર ન માત્ર 26 ત્રીજી વાર જીતવાની છે, પણ દરેક બૂથ ઉપર ભાજપનો ઉમેદવાર આગળ હોવો જોઈએ, લીડ સાથે જીતવો જોઈએ. દરેક બૂથ ઉપર આ સ્ટ્રેટેજી છે અને કદાચ એના માટે જ અત્યારે કોંગ્રેસમાં ગાબડા પર ગાબડા પડી રહ્યા છે. કોંગ્રેસનું સંગઠન સુદ્ધા તૂટી રહ્યું છે અને બીજી બાજુ ભારતીય જનતા પાર્ટી એક પછી એક બેઠકોના દોર ચલાવી અને રણનીતિ ઘડી રહી છે. કશ્યપ પાસેથી જાણીએ. કશ્યપ, કમલમ ખાતે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં જિલ્લા પ્રમુખો, ધારાસભ્યો, સાંસદોની બેઠક છે તે અત્યારે ચાલી રહી છે. અને જે બેઠક વી રત્નાકર, CR પાટીલ અને CMની અધ્યક્ષતામાં આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું છે. અને જેમાં CR પાટીલ દ્વારા ધારાસભ્યોને સલાહ આપવામાં આવી છે કે ગત ચૂંટણીમાં જે મહેનત કરી હતી તેના કરતાં વધારે મહેનત કરો. ગત ચૂંટણીના જે પરિણામો છે તેને ટાંકી અને તેમના દ્વારા ઉદાહરણ આપવામાં આવ્યું હતું કે ગત ચૂંટણીમાં 3,05,000 જેટલા વોટ ઓછા મળ્યા, નહીં તો ગુજરાતની તમામ સીટો જે છે તેની ઉપર ભાજપની જીત થઈ હોત. કેટલીક સીટો એવી છે કે ખૂબ ઓછા વોટથી ભાજપ જે છે તે હારી ગયું હતું. સાથે જ 15,000 જેટલા બૂથ માઇનસ છે અને તે તમામ બૂથ ઉપર આગામી એક અઠવાડિયામાં તમામ ધારાસભ્યો છે તે પોતાના વિસ્તારમાં મુલાકાત લે અને ત્યાંનો રિપોર્ટ છે તે તૈયાર કરી અને મને સોંપવામાં આગામી ચૂંટણીલક્ષી જે આપવામાં આવે તે નહીં માત્ર ખાનાપૂર્તિ માટે પરંતુ લોકો સાથે સીધો સંપર્ક થાય તે મુજબ લોક સંપર્ક કરવા, કાર્યક્રમો કરવા અને તેમાં હાજરી આપવા સહિતના સૂચનો છે તે કરવામાં આવ્યા છે. સાથે જ વી રત્નાકર છે તેમના દ્વારા એ સૂચન કરવામાં આવ્યું છે કે
જે અત્યારે રાષ્ટ્રીય સ્તરેથી યોજના જાહેર કરવામાં આવી છે અને અન્ય પક્ષના નેતાઓને જોડવાની કવાયત અત્યારે કરવામાં આવી રહી છે, જેમાં નહીં માત્ર ચાલુ ધારાસભ્ય કે પૂર્વ ધારાસભ્ય પરંતુ ગ્રામ પંચાયતની ચૂંટણી પણ કોઈ જો લડેલો હોય તો તેને પણ પાર્ટી સાથે જોડવા, જો તે તમામ પાર્ટી સાથે જોડાઈ જશે તો આગામી ચૂંટણી સમય સુધીમાં ભાજપ સામે નારાજગી નહીં રહે અને તમામ સીટો જે છે તે 5 લાખની લીડ સાથે ભાજપ જે છે તે જીતી જશે। સાથે જ CR પાટીલ દ્વારા એ પણ અપીલ કરવામાં આવી છે કે નમો એપ ડાઉનલોડ કરવાનું કામ જે છે તે તમામને સોંપવામાં આવ્યું હતું, પરંતુ તેમાં કામગીરી ધારાસભ્ય હોય, સાંસદો હોય કે સંગઠનના કાર્યકર્તાઓ હોય તેની નબળી કામગીરી છે ને તેના ઉપર વધારે જોર આપવા માટે થઈ અને CR પાટીલ દ્વારા તમામને સૂચન કરવામાં આવ્યું છે। જી, એટલે એક બાજુ ભારતીય જનતા પાર્ટી સ્ટ્રેટેજી ઘડી રહી છે, એક પછી એક બેઠકો ચાલી રહી છે, વિપક્ષમાં ગાબડા પડવાનો સિલસિલો ચાલી રહ્યો છે અને એવું નથી કે ગુજરાતની અંદર જ કોંગ્રેસ તૂટી રહી છે। જે ઇન્ડી અલાયન્સ બનાવવામાં આવ્યું છે એ ઇન્ડી અલાયન્સના પણ ધજાગરા ઉડતા દેખાઈ રહ્યા છે અને એનું કારણ એ છે કે મમતા બેનર્જીએ TMC એકલા હાથે ચૂંટણી લડશે એની જાહેરાત કરી અને એ પછી આમ આદમી પાર્ટી પણ કંઈક અલગ જ રાગ આલાપી રહી છે। અહીંયા ગુજરાતમાં પણ આપણે જોયું કે ભરૂચ બેઠક માટે કેજરીવાલ અહીંયા આવ્યા, જેવી વાત કરી કે ભાઈ ચૈતર વસાવા અહીંથી ઉમેદવાર હશે, આમ આદમી પાર્ટી તરફથી એ લડશે, ઇન્ડિયા અલાયન્સ તરફથી લડશે અને કોંગ્રેસમાંથી જુવાળ ફાટી નીકળ્યો અને કોંગ્રેસે કહી દીધું કે ભાઈ આ તો નિર્ણય કેજરીવાલનો છે, ઇન્ડિયા અલાયન્સનો થોડી નિર્ણય છે। બસ આવું જ અત્યારે અલગ અલગ રાજ્યોમાં જોવા મળી રહ્યું છે। અજય પાસેથી જાણીએ। અજય, देखिए, निश्चित तौर पे 2024 के लोकसभा चुनाव से पहले इंडिया गठबंधन के लिए आज झटके का दिन है। सिर्फ एक राज्य से नहीं बल्कि दो राज्यों से ये खबर आई है। एक तरफ जहां जो पश्चिम बंगाल की जो मुख्यमंत्री है ममता बनर्जी की तरफ से इंडिया गठबंधन को एक तरह से झटका दिया गया है। ममता बनर्जी की तरफ से ऐलान किया गया है कि वो अकेले पश्चिम बंगाल में चुनाव लड़ेंगे और उसका 2 कारण उनकी तरफ से बताया गया है। पहला कारण यही बताया गया है कि उनकी तरफ से जो प्रपोजल कांग्रेस पार्टी को सीट शेयरिंग के मामले में दिया गया था, उस प्रपोजल को कांग्रेस न तो गंभीरता से ले रही है बल्कि एक तरह से उसको अस्वीकार कर दिया है। जबकि ममता बनर्जी की तरफ से कहा जा रहा है कि 42 जो लोकसभा सीटें हैं उसमें कांग्रेस पार्टी को ममता बनर्जी की जो पार्टी है वो 2 सीटें देने को तैयार है। जबकि कांग्रेस की तरफ से बार बार ये कहा जा रहा है कि 2 लोकसभा सीटें तो पिछले भी लोकसभा चुनाव में वो जीत चुकी है, ऐसे में ऐसी सीटें भी कांग्रेस पार्टी को दी जानी चाहिए जो पिछले लोकसभा चुनाव में भारतीय जनता पार्टी के बाद वो दूसरे स्थान पे थी। यानी कांग्रेस पार्टी वहां कम से कम 8 से 9 सीटें मांगना चाहती है, जिसके लिए ममता बनर्जी तैयार नहीं है। और दूसरा सबसे बड़ा कारण यही है कि इस वक्त जो राहुल गांधी है भारत जोड़ो न्याय यात्रा पे हैं और ये न्याय यात्रा 2-3 दिनों के भीतर पश्चिम बंगाल पहुंचने वाली है। और इसको लेकर के भी ममता बनर्जी की तरफ से ऐतराज जताया गया कि जब राहुल गांधी ने ये यात्रा शुरू की थी तो उनकी तरफ से कहा गया था कि जो विपक्षी गठबंधन दल के लोग हैं उन्हें भी इस यात्रा के बारे में सूचना दी जाएगी और खास करके उसमें शामिल किया जाएगा। ऐसे में जब बंगाल ये यात्रा आ रही है तो TMC को किसी भी तरह की इंफॉर्मेशन नहीं दी गई है और ये एक तरह से गठबंधन के साथ कुठाराघात है। वहीं पर आज पंजाब से भी एक खबर आई जिसमें जो पंजाब के चीफ मिनिस्टर है भगवंत मान, उनकी तरफ से भी ऐलान किया गया कि यहाँ पर कांग्रेस जिस हठधर्मिता पे है उसके हिसाब से यही लगता है कि यहाँ पर भी आम आदमी पार्टी और जो कांग्रेस है उसके बीच ये अलायंस नहीं बन पाएगा। यानी भगवंत मान ने सीधे ऐलान कर दिया कि पंजाब में अकेले आम आदमी पार्टी अपने दम पे चुनाव लड़ेगी। तो ऐसे में केंद्र की मोदी सरकार को जो टक्कर देने की कोशिश इंडिया गठबंधन की तरफ से की जा रही है उसको एक बड़ा झटका है। इस लिहाज से भी बड़ा झटका है कि इंडिया गठबंधन की तरफ से कहा जा रहा था कि हर लोकसभा सीट पे एक उम्मीदवार इंडिया गठबंधन उतारेगा। ऐसे में भारतीय जनता पार्टी को कड़ी टक्कर दी जा सकती है, लेकिन उससे पहले ही इंडिया गठबंधन कहीं न कहीं टूट के कगार पे दिखाई दे रहा है। जी, આગળ વાત કરવી છે હરણી હત્યાકાંડની, જેમાં 14 નિર્દોષોના જીવ લઈ લેવામાં આવ્યા અને એ પછી હવે તપાસની વાતો થઈ રહી છે, તપાસના દાવા થઈ રહ્યા છે। 6 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા હતા, 7મો આરોપી ઝડપી લેવામાં આવ્યો છે, પણ સવાલો હજી ત્યાંના ત્યાં જ છે જે મોરબી વખતે પણ હતા કે શું અહીંયા મહાનગરપાલિકાનો કોઈ જ વાંક નથી? મહાનગરપાલિકાના એ અધિકારીઓને તમે ફરિયાદી બનાવી દીધા છે, પણ એમની પણ જવાબદારીઓ ભૂતકાળમાં નક્કી થઈ ગયેલી છે, તો એમની ઉપર કેસ કેમ નથી નોંધવામાં આવતા? એમને ફરિયાદીના લિસ્ટમાં કેમ નથી નાખવામાં આવતા? એમની ઉપર તપાસ કેમ નથી થઈ રહી? કૃણાલ પાસેથી જાણીએ। કૃણાલ, નુપુર, જે રીતે 18 જાન્યુઆરીની એ સાંજ કે જ્યારે આ બોટ પલટી ખાઈ ગઈ અને 14 જેટલા લોકોનો
જીવ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે 6 આરોપીઓ તે દિવસે ઝડપી લેવામાં આવ્યા હતા, પરંતુ ગતરોજ બિરીત કોટિયા કે જેના નામે આ કોટિયા મેનેજમેન્ટના સંચાલન હોવાના દાવા કરવામાં આવે છે. જોકે આ તો ફરસાણનો વેપારી છે, તેની પાસે આટલા બધા રૂપિયા ક્યાંથી આવે એ વાત અલગ છે કે અધિકારીઓના કોઈ નામ નથી, પરંતુ પોલીસ હવે ધીમે ધીમે ધરપકડનો દોર કરી રહી છે, કારણ કે 19 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. બિરીત કોટિયા બાદ આજે પોલીસે ગોપાલ શાહને પણ ઝડપી પાડ્યો છે. છત્તીસગઢના રાયપુર ખાતે આ ગોપાલ શાહ છુપાયો હતો. આ તમામ આરોપીઓ નાસ્તા ફરતા ફરી રહ્યા છે, પરંતુ આખરે પોલીસે છુપો વેશ ધારણ કરીને પણ આ ગોપાલ શાહને ઝડપી પાડ્યો છે. વડોદરા લાવવાના તમામ જે પ્રયાસ છે તે પણ હાથ ધરાયા છે. ત્યારે મહત્વની વાત એ છે કે હજુ પણ 11 જેટલા આરોપીઓ નાસ્તા ફરી રહ્યા છે. ત્યારે પોલીસનું કહેવું છે કે જે આરોપીઓ ફરાર છે તેમની મિલકતો પણ જપ્તી કરવામાં આવશે, તેની કાર્યવાહી પણ હાથ ધરાઈ છે. બિલકુલ. અને કૃણાલ, એની સાથે સાથે જે અધિકારીઓની વાત છે, મનપાના અધિકારીઓએ પરિપત્ર બંછાનિધિ પાણી વખતનો, એની ઉપર પણ કાર્યવાહી નથી થઈ રહી. જી કૃણાલ. નુપુર, જે રીતે 2022નો પરિપત્ર સામે આવ્યો છે તેમાં ઘટસ્ફોટ થયો છે કે બંછાનિધિ પાની જ્યારે વડોદરાના મ્યુનિસિપલ કમિશનર હતા ત્યારે જ તેમણે પરિપત્ર કર્યો હતો કે તળાવ જેટલા પણ નવીનીકરણ થઈ રહ્યા છે તેની પ્રાથમિક જવાબદારી ER&Sની હશે. જે તળાવો બાકી છે તેની જાળવણી અથવા તેનું કામગીરી ફ્યુચરિસ્ટિક સેલ કરશે. પરંતુ આ તમામ જે તળાવો છે તેના મામલે સિટી એન્જિનિયર પરેશ મજમુદાર અને પાર્ક્સ એન્ડ ગાર્ડન વિભાગના જે મંગેશ જયસ્વાલ છે તે અધિકારીઓની જવાબદારી હતી કે આ તમામ જે તળાવોમાં સુરક્ષા રાખવામાં આવે છે કે કેમ, પરંતુ હજી સુધી આ બંને અધિકારીઓ સામે પગલાં નથી લેવાયા. ત્યારે જે સુપ્રીમ કોર્ટમાં ઉત્કર્ષ દવે જે પીડિત જે પરિવારો છે તેમના તરફથી કેસ દાખલ કર્યો છે, તેઓ એવું પણ કહી રહ્યા છે કે મ્યુનિસિપલ કમિશનર અને કલેક્ટર કચેરીના જે અધિકારીઓ છે તેની સામે ફરિયાદ દાખલ કરવામાં આવે. અને એવું નથી કે આવી લોલમ લોલ ને આ બધી જ નીતિઓ, આ ઢીલી નીતિઓ, આ લેથર્જિક બધું જ ખાલી વડોદરા મહાનગરપાલિકાની અંદર છે. રાજકોટ મહાનગરપાલિકાના તંત્રનો પણ હવે એક ચમત્કાર તમને બતાવવો છે. ઓગસ્ટ મહિનાની અંદર ફૂડ વિભાગે નમૂના લીધા હતા અને એ નમૂના ઓગસ્ટ મહિનો એટલે સમજો કે 7મ 8મની આજુબાજુ એ કદાચ એ લેવાયા હોય એ નમૂના, અને એનો રિપોર્ટ છેક હવે આવ્યો છે. મયુર જોડાયા છે, મયુર પાસેથી જાણીએ આખરે રાજકોટ મહાનગરપાલિકા તંત્રે આ ચમત્કાર કેવી રીતે કરી બતાવ્યો. બિલકુલ નુપુર, રાજકોટ કોર્પોરેશનનું આરોગ્ય વિભાગ છે તેમનો આ ચમત્કાર જોવા મળ્યો છે. કારણ કે જે પ્રકારે ઓગસ્ટ એટલે કે જન્માષ્ટમીના તહેવારો ઉપર જે શ્રીખંડ, દૂધ તેમજ અલગ અલગ જે નમૂનાઓ જે છે તે લેવામાં આવ્યા હતા, 6 જગ્યાએથી આ નમૂનાઓ લેવામાં આવ્યા હતા. તેમનો રિપોર્ટ જે છે તે જાન્યુઆરી મહિનામાં આવે છે, એટલે કે 6 મહિના જેટલો સમય વીતી જાય છે પછી તેમનો રિપોર્ટ આવે છે. અને આ 6 મહિનાની અંદર આ તમામ જગ્યાએથી જ્યાં આ શંકાસ્પદ અખાદ્ય ખોરાક મળતો હતો ત્યાંથી નમૂના લેવામાં આવ્યા હતા. ત્યાં તમામ લોકો જે છે તે તમામ વસ્તુઓ જે છે તે આરોગતા હતા. દૂધ હોય, શ્રીખંડ હોય, ફરાળી પેટીસ હોય, અલગ અલગ વસ્તુઓના નમૂના તો લેવામાં આવ્યા હતા, પરંતુ જ્યાં સુધી તેમનો રિપોર્ટ ન આવ્યો ત્યાં સુધી ત્યાં વેચાણ પણ ચાલી રહ્યું હતું અને લોકોએ તમામ જગ્યાએથી આ બધી વસ્તુ જે છે તે આરોગી હતી. એટલે ક્યાંક ને ક્યાંક રાજકોટનું કોર્પોરેશન જે છે તેમનો જે આરોગ્ય વિભાગ છે તેમની કામગીરી જે છે તેમની ઉપર અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. 6 મહિના સુધી જે સેમ્પલો લેવાયા હોય છે, નમૂના લેવાયા હોય છે, તેમના રિપોર્ટ જે છે તે આવતા નથી અને ત્યારબાદ જ્યારે નમૂના ફેલ થાય છે ત્યારે ક્યાંક ને ક્યાંક 6 મહિના સુધીમાં તો કેટલા લોકોએ આ આરોગ્ય સાથે ચેડા થઈ ચૂક્યા હોય છે અને કેટલા લોકો જે છે તે બીમાર પણ પડી ચૂક્યા હોય છે. એટલે ક્યાંક ને ક્યાંક જે પ્રકારે એક સિસ્ટમ કામ કરી રહી છે તે સિસ્ટમમાં ક્યાંક ફેરબદલી કરવાની જરૂર લાગી રહી છે. કારણ કે જે પ્રકારે 6 મહિના સુધી નમૂનાઓનો રિપોર્ટ્સ નથી આવતો, આરોગ્ય વિભાગ છે તેમની પાસે કામનું ભારણની માત્ર વાતો કરવામાં આવે છે અને તહેવાર ઉપર જ માત્ર કામગીરી કરવામાં આવતી હોય તેવા ઘાટ જે છે તે ઘટાઈ રહ્યા છે. અને આગળ વાત કરવી છે બાળકોને ભણાવવાના ગીતાના પાઠની. આમ તો આની જાહેરાત પહેલા થઈ ચૂકી છે કે શાળાઓમાં હવે નાના નાના ભૂલકાઓને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે ને એના ઉપર કામ શરૂ થયું હોય એવું દેખાઈ રહ્યું છે, એક્ઝિક્યુશન શરૂ થયું હોય એવું દેખાઈ રહ્યું છે. વિકાસ પાસેથી જાણીએ. બિલકુલ. આમ તો નુપુર, જ્યારે જીતુ વાઘાણી શિક્ષણ મંત્રી હતા ત્યારે તેમણે જાહેરાત કરી હતી કે બાળકોને શ્રીમદ ભગવદ્ ગીતાના પાઠ ભણાવવામાં આવશે અને ત્યારબાદ આજે તેમાં
પ્રગતિ થઈ અને પછી આપણે જોયું હતું કે હમણાં જ 23 ડિસેમ્બરે જ્યારે ગીતા જયંતિ હતી ત્યારે એક પુસ્તક લોન્ચ કરવામાં આવ્યું હતું, શ્રીમદ ભગવદ્ ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યો, અને અભ્યાસક્રમ તૈયાર થઈ ચૂક્યો છે. ધોરણ 6 થી જે બાળના વિદ્યાર્થીઓ છે તેમને ગીતાના કર્મના સિદ્ધાંતો તો સમજી શકે તે માટે આ અભ્યાસક્રમ તૈયાર થયો છે. અને હવે અમદાવાદ જે સ્કૂલ બોર્ડ છે તેમણે આ માટે અલગથી બજેટ પણ ફાળવી દીધું છે, જે પુસ્તકો તૈયાર થાય, તેનું પ્રિન્ટિંગ થાય, બાળકો સુધી આ અભ્યાસક્રમ પહોંચે અને શિક્ષકો પણ તે માટે તૈયારી કરે, તે માટે 20 લાખનું બજેટ અમદાવાદ સ્કૂલ બોર્ડે ફાળવ્યું છે. બિલકુલ, એટલે સરાહનીય પગલું છે કે એના માટે એક્ઝિક્યુશન શરૂ થઈ ચૂક્યું છે, બજેટ ફાળવી દેવામાં આવ્યું છે. પણ એક સવાલ શિક્ષણ વિભાગ ઉપર એ છેલ્લા 2-3 દિવસથી તોડાઈ રહ્યો છે, ઉઠી રહ્યો છે, અને એ સવાલ એ છે કે કેવી રીતે ભણશે ગુજરાત. કારણ કે એક તરફ વિદ્યા સહાયકો નથી મળી રહ્યા અને એ બધા વચ્ચે પ્રવાસી શિક્ષકોને હટાવવાનો નિર્ણય લઈ લેવામાં આવ્યો છે. ત્યારે આચાર્ય ઉચ્ચતર માધ્યમિક મહાસંઘે એક માંગ મૂકી છે કે આ શિક્ષકોને અત્યારે હટાવવામાં ન આવે. જો શિક્ષકો હટી જશે તો ભયંકરથી મહાભયંકર પરિસ્થિતિ ઊભી થશે, બાળકોના ભણતર ઉપર, એમના ઘડતર ઉપર ખૂબ મોટી અસર પડશે. દરેક ગ્રાન્ટેડ શાળાની અંદર પહેલાં પ્રવાસી આપ્યા, એનું નામ બદલીને જ્ઞાન સહાયક આપ્યા, પણ જ્ઞાન સહાયક પૂરતા પ્રમાણમાં આપ્યા જ નથી. અમારે 8,500 શિક્ષક જોઈતા હતા, એની સામે 4800 શિક્ષકને એ લોકોએ ઓર્ડર આપ્યા અને એના 10% શિક્ષકો હાજર નથી થયા. એ સિવાય બીજો રાઉન્ડ એમણે કર્યો તો બીજા રાઉન્ડમાં પણ એ જ પરિસ્થિતિ થઈ. અને મહત્ત્વની બાબત એ છે, ધોરણ 10ની ને 12ની પરીક્ષાઓ આવી રહી છે માર્ચના પહેલા અઠવાડિયામાં. 22 તારીખે પ્રભુ શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા થઈ અને રાઘવનું સ્વરૂપ, મનમોહક રૂપ જોવા માટે, પ્રભુ શ્રી રામના દર્શન કરવા માટે લાખોની સંખ્યામાં લોકો અયોધ્યા પહોંચી રહ્યા છે. અને પરિસ્થિતિ અત્યારે તો એ છે કે ત્યાં આગળ માહોલ થોડો તંગદિલી ભર્યો પણ થયો, હળવો લાઠીચાર્જ પણ કરવો પડ્યો, પણ દરેક અગ્નિ પરીક્ષા આપીને રામ ભક્તો અત્યારે પ્રભુ શ્રી રામના દર્શન કરી રહ્યા છે. પણ અત્યારે એસડીએમએ કહ્યું છે કે અયોધ્યા ન આવો, એક વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે, એવી વ્યવસ્થા કે દેશનો કોઈ પણ વ્યક્તિ પ્રભુ શ્રી રામના દર્શનથી વંચિત ન રહી જાય. શું છે વ્યવસ્થા, ધવલ પાસેથી જાણીએ. નૂપુર, ભગવાન રામલલા અયોધ્યામાં બિરાજમાન થયા બાદ લગભગ તંત્રે એવું કીધું છે કે આવનાર 10 દિવસ સુધી કોઈ અયોધ્યા ન આવવું જોઈએ, કારણ કે સમગ્ર વ્યવસ્થા સચવાઈ રહે એટલા માટે રામ ભક્તોને વિનંતી કરવામાં આવી છે. પરંતુ સાથે સાથે ગુજરાત ભાજપે પણ એક આયોજન કર્યું છે કે દર્શનાર્થીઓને અહીંથી એક આસ્થા ટ્રેન જે ઉપડશે અલગ અલગ લોકસભા બેઠકથી, એ બધાને ત્યાં રામલલાના દર્શન કરાવવામાં આવશે. જો વાત કરવામાં આવે તો 29 જાન્યુઆરીએ અમદાવાદ પશ્ચિમની જે બેઠક છે, અમદાવાદ પશ્ચિમના જે લોકસભા બેઠકને ભાજપના જે કાર્યકર્તાઓ અને સાથે સાથે સામાન્ય જનતાની એક આસ્થા ટ્રેન ઉપડશે જે અયોધ્યા પહોંચશે. તો 30 જાન્યુઆરીએ સુરત અને મહેસાણાથી પણ ટ્રેનો દોડવાની છે. 31મીએ બનાસકાંઠા, 1 ફેબ્રુઆરીએ અમદાવાદ પૂર્વ, 2 મહેસાણા પાટણ, 3 બનાસકાંઠા અને 4 ગાંધીનગર અને 5મી ફેબ્રુઆરીએ સાબરકાંઠાથી ટ્રેન દોડવાની છે. અને આસ્થા ટ્રેનમાં લોકો, દર્શનાર્થીઓ, રામ ભક્તો ગુજરાતના અયોધ્યામાં રામલલાના દર્શને જશે.